ચાલો હવે બીજો સૂત્ર છે એમાં આપણે આગળ વધીએ. બધા જે ભાવો છે જીવના સ્વરૂપ રૂપે એના ભેદો અહીંયા બતાવ્યા છે અને હવે એ ભાષ્યની અવતરણિકાથી આપણે ચાલુ કરવાનું છે. અને ભાષ્યની અવતરણિકા ઉપરથી ટીકાની અવતરણિકા કે હવે આજ ભેદોને બતાવતા સૂત્રકાર કહે છે. એટલે જે છે ને ભેદો બધા બતાવી દીધા કે જેમ ઔપશમિકના બે ભેદ છે બરાબર છે એમ ક્રમે કરીને બધાના ભેદો બતાવે. તો એ જે હવે ઔપશમિકના બે ભેદ છે એ ભેદ કયા છે તો એ હવે ત્રીજા અધ્યાયના ત્રીજા સૂત્રમાં કહે છે કે ઔપશમિક ભાવના એ બે ભેદ કયા છે તો કે ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ ચારિત્ર્ય. ઉપશમ બે જગ્યાએ લાગે છે, સમ્યક્ત્વમાં અને ચારિત્રમાં. કારણ કે 8 કર્મ છે અને એ 8 કર્મમાંથી એક જ કર્મ એવું છે જેની અંદર ઉપશમ થાય છે, એકલું ઉપશમ થાય અને એ છે મોહનીય. જ્ઞાનાવરણીય વગેરેનો ઉપશમ થતો નથી. અને એ મોહનીય કર્મ મુખ્ય બે પ્રકારનું છે, મિથ્યાત્વ મોહનીય અને ચારિત્ર મોહનીય. અને મિથ્યાત્વ મોહનીયનું ઉપશમ થાય તો એને ઉપશમ સમ્યક્ત્વ કહેવાય અને ચારિત્ર મોહનીયનું ઉપશમ કહેવાય, ઉપશમ થાય તો ઉપશમ ચારિત્ર કહેવાય. તો આ રીતે ઉપશમના બે ભાગ છે, બે વિભાગ છે, બે પ્રકાર છે, એ ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ ચારિત્ર. બરોબર છે. ભાષ્યની અંદર પણ એ જ કીધું કે સમ્યક્ત્વ અને ચારિત્ર એ બે ભાવો ઔપશમિક છે. હવે ટીકા છે એ આપણે જોવાની છે. તો ટીકાના અર્થમાં બતાવે છે કે સમ્યક્ત્વનું લક્ષણ પહેલા અધ્યાયમાં કહ્યું છે. સમ્યક્ત્વ કોને કહેવાય? બરોબર છે. તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમાં આપણે જોયું હતું કે એ તત્વભૂત જે પદાર્થો છે એની શ્રદ્ધા, બરોબર છે, અથવા તો પદાર્થોની તાત્વિક શ્રદ્ધા, એનું નામ સમ્યક દર્શન છે. હવે અહીંયા એ લક્ષણ પાછે લેવાની જરૂર નથી, કારણ કે પેલા આપણે જોઈ ગયા છે. હવે ચારિત્રનું લક્ષણ છે એ આગળ હવે 9મા અધ્યાયમાં કહે છે. બરોબર છે. હવે કેમ કે સમ્યક્ત્વ અને ચારિત્ર આ બંનેના જે છે ને ઉપશમ નામના પ્રકાર હોય છે. એટલે સમ્યક્ત્વ શું છે એ પેલા કહેવાય ગયું છે. ચારિત્ર શું છે લક્ષણથી એ તો આપણો હમણાં બીજો અધ્યાય ચાલે છે, આગળ 9મા અધ્યાયમાં કહેવાશે. બરાબર છે. જો આપણે પહોંચશું તો, નહીં પહોંચે તો નહીં કહેવાય. બરોબર છે. એટલે કહી તો દીધું જ છે, પણ આપણા એ સ્વાધ્યાયમાં આવશે કે નહીં આમાં એ ખબર નહીં. હવે તે બે ઔપશમિક પણ હોય છે, બરોબર છે. એટલે પણ લખ્યું છે ને, એટલે શું કે સમ્યક્ત્વ અને ચારિત્ર ઔપશમિક પણ હોય અને એના સિવાય પણ બીજા પ્રકારના હોઈ શકે, એટલે પણ શબ્દ વાપર્યો છે. હવે આ સૂત્રનો સમુદિત અર્થ છે. અન્વય અર્થ ભાષ્યકાર કહે છે કે જે છે ને સમ્યક્ત્વ એ તત્વોની રુચિરૂપ છે, આપણે પેલા જોઈ ગયા. અને ચારિત્ર છે એ પોતે સાવધ્યની વિરતિરૂપ છે, એટલે કે જેની અંદર એ પાપ વ્યાપારનું કે પાપોનું વિરામ આવે એને ચારિત્ર કહેવાય. અને પાપ છે એ અલગ અલગ જે છે ને શું કહેવાય કે દ્રષ્ટિથી એનું મૂલવન થાય છે, એટલે કે એનું મૂલવવાનું થાય છે. કેમ કે કોઈ વ્યક્તિ છે એ એના માટે અમુક વસ્તુ પાપ છે
તો બીજી વ્યક્તિ માટે કે બીજી ભૂમિકાવાળી વ્યક્તિ માટે એ જ વસ્તુ પુણ્ય બની શકે, ધર્મ બની શકે, સારી વાત બની શકે. પરંતુ એક શોર્ટમાં ચારિત્રની વ્યાખ્યા એટલી બતાવી દીધી કે એ સાવધ્યથી જે વિરામ છે એને ચારિત્ર કહેવાય છે. આ બે ભેદો ઔપશમિક ભાવ છે. એટલે એ ઔપશમિક ભાવની અંદર આ બે ભેદો આવે છે. બરોબર છે. અને એને ઔપશમિક ભાવ સાથે જોડીને ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ ચારિત્ર એ રીતે નામ આપવામાં આવે છે. આ બે ભેદો જ ઔપશમિક ભાવ છે એવો અર્થ છે. એટલે આ જે બે ભેદો બતાવ્યા ને એ પોતે ઔપશમિક ભાવ છે. પણ આ બે ભેદો ઔપશમિક ભાવ જ છે એવો અર્થ નથી. એટલે ઉપશમમાં જ આ બંને આવે એવું નથી, પણ ઉપશમની અંદર આ બે પ્રકાર જ આવે. બરોબર છે. ચારિત્ર અને સમ્યક્ત્વ માત્ર ઔપશમિક જ હોય એવું નથી કેવું, પરંતુ ઉપશમના આ બે પ્રકાર જ છે, સમ્યક્ત્વ અને ચારિત્ર. કારણ કે સામાન્યથી આ બે ભેદોના જ એટલે કે ચારિત્ર ને સમ્યક્ત્વ અથવા તો સમ્યક્ત્વ ને ચારિત્ર એના જ જે છે ને ક્ષયોપશમ, ક્ષય એ બધા ભાવો હોય છે. બરોબર છે. હવે કોઈ પ્રશ્ન કરે છે કે ભાઈ ઉપશમ અને ક્ષયોપશમમાં શું કહે છે કે ઉપશમ અને ક્ષયોપશમમાં ભેદ શું છે? તો એમાં જવાબ આપે છે કે ક્ષયોપશમમાં ઉપશાંત પણ કર્મનો ઉદય છે. ક્ષયોપશમની અંદર તો શું છે, આપણે ઉપશમમાં જોયું તો કે જે છે ને કર્મનો ઉદય જ નથી. આખો કર્મને જે છે ને સાફ કરી નાખ્યું છે. આગળ પાછળ કરીને એ જે પર્ટિક્યુલર ગેપ છે એ પૂરેપૂરો શું કરી નાખ્યો છે? સાફ કરી નાખ્યો છે. ક્ષયોપશમમાં એવું નથી. ક્ષયોપશમમાં જે છે કર્મ ભલે ઉપશાંત હોય, પરંતુ એનો જે છે ને ઉદય છે, પણ કેવો ઉદય? તો કે ઉપશાંત ઉદય. શાંત ઉદય એટલે શું? એને જે છે ને એ શાસ્ત્રીય ભાષામાં એને પ્રદેશોદય કહેવાય. શું કહેવાય? પ્રદેશોદય. કારણ કે લખ્યું છે જો, કારણ કે પ્રદેશ રૂપે કર્મનું વેદન છે. પ્રદેશ રૂપે કર્મનું વેદન છે. હવે એ જે પ્રદેશ રૂપે વેદન છે એના માટે નીચે ફૂટનોટમાં જે લખ્યું છે પેલા આપણે જોઈ લઈએ કે ક્ષયોપશમ એટલે અમુક ભાગના કર્મોનો ઉપશમ અને અમુક ભાગના કર્મનો ક્ષય. અમુક ભાગના કર્મોનો ઉપશમ અને અમુક ભાગના કર્મનો ક્ષય. એનો મતલબ શું? તો અર્થાત કરીને લખે છે કે સર્વથા રસના અભાવરૂપ અથવા અધિક રસવાળા કર્મો પ્રદેશોના એ એટલે સર્વઘાતી સ્પર્ધકોના ઉદયના અભાવરૂપ ઉપશમ. બરોબર છે. ઉપશમ જે છે કઈ રીતે થઈ શકે? તો કે સર્વથા રસના અભાવરૂપ. એટલે શું થાય કે જે કર્મ છે એમાંથી રસ છે ને એ પૂરેપૂરો કાઢી નાખ્યો છે. કર્મની અંદર રસ, રસ એટલે શું? કર્મમાં એ ઉદય વખતે શું કહેવાય કે એનામાં એ અસર બતાવવાની જે તાકાત છે એ રસ છે. શું કહું છું? કર્મ ઉદયમાં આવે ત્યારે એનામાં એની અસર બતાવવાની જે તાકાત છે એને રસ કહેવાય. દાખલા તરીકે એ ક્રોધ મોનીય કર્મ છે. એ ક્રોધ મોનીય કર્મ એમાં રસ શું? તો કે એમાં એ પોતે કર્મમાં એ કેટલું ક્રોધ કરાવવાની એનામાં પોતામાં કેપેસિટી છે, કેટલું વધારે ઇન્ટેન્સ ક્રોધ કરાવવાની એનામાં કેપેસિટી છે, એ એનો રસ કહેવાય. રસ ઓછો થઈ જાય તો એ ઓછા ઇન્ટેન્સ એ ક્રોધને કરાવી શકશે. હજી ઓછો થઈ જાય તો હજી ઓછા ઇન્ટેન્સ ક્રોધને કરાવી શકશે. ને સાવ રસ જે છે ઝીરો થઈ જાય તો એ ક્રોધ નહીં કરાવી શકે, પરંતુ કર્મ તો ત્યાં છે જ. એટલે આ રીતે શું કર્યું કે એ કર્મમાંથી રસનો ઉપશમ કર્યો, કાં તો રસનો ક્ષય કર્યો એમ કહીએ તો ચાલે. બરોબર છે.
એટલે આ રીતે જે છે ને ઉપશમ એ પેલી રીતે ઉપશમ શું છે કે પૂરેપૂરું જે છે રસ એનો કાઢી નાખ્યો, એટલે એમાંથી પૂરો પાવર જ કાઢી નાખો તો એ જે છે ને કર્મ ત્યાં હાજર હોવા છતાં પોતાની અસર બતાવી શકે. સમજાય છે? જેમ છે ને ના બતાવે છે. આ લીંબુ, હા થોડું કન્ફ્યુઝન થાય છે. એટલે આપણે કર્મ બાંધતી વખતે રસ રેડીએ એ રસ કે આમાં કઈ રીતે રસ નું લીધું એ કર્મ સમજ બાંધતી વખતે જે રસ રેડ્યું છે, કર્મ બાંધતી વખતે જે રસ રેડ્યું છે એ જ આ રસ છે. અચ્છા, એટલે ઉદય વખતે એ રસ એટલું. હા એવું જ હોય ને કે જ્યારે ક્રોધ મૌન્ય બાંધ્યો હતો ત્યારે જેટલા તીવ્ર ભાવ પૂર્વક બાંધ્યો હોય એટલું એમાં જે છે ને એ તીવ્ર રસ રેડાય. તીવ્ર રસના કારણે શું થશે કે એનો ઉદય તીવ્ર આવશે, મજબૂત આવશે. જેમ છે ને હિંસાના ભાવ છે તો તીવ્ર હિંસાના ભાવ કર્યા હોય હિંસા વખતે તો એમાં તીવ્ર રસ પડે. એનો મતલબ શું કે એના કારણે જે અશાતાનો ઉદય થાય, બરોબર છે, એ તીવ્ર થાય. સમજાય છે? પણ ઉદય વખતે રસ કેવી રીતે એટલે ઘટાડો એમ? તો ઉદય વખતે ના ઘટાડવાનું હોય, ઉદયની પેલા પુરુષાર્થ કરો તો એને રસને ઘટાડી શકાય. અને રસ ઘટી જાય તો એ ઉદય વખતે જે છે ને એ શું કહેવાય કે એટલો ઇન્ટેન્સ ન હોય, કાં તો ઝીરો થઈ જાય. જેમ છે ને એ આપણા ઘરે એ નવો લીંબુ લઈ આવો અને લીંબુ છે એમાંથી જે છે ને એ જેમ જેમ દિવસો પસાર થાય એ વાતાવરણના કારણે, બરોબર છે, ધીરે ધીરે એનો રસ ઘટતો જાય. તો પેલા દિવસે જે છે ને લીંબુ જે છે ને તમે નીચોવીને એ પીવો અને એ જ જે છે ને 10મા દિવસે પીવો તો એની ખટાશમાં ફરક પડે કે નહીં? રસકસ થોડું સુકાઈ બરોબર. જાય. હા, એટલે શું કહેવાય કે એટલે ઘણી વાર શું થાય કે જે છે ને અંદર રસ તો જે છે ને બહુ ફૂંકાય એટલું ન પણ બને કદાચ, પણ જે છે ને એ ખટાશની જે પ્રમાણ હોય ને એ ઘટી જાય. સુકાય તો થોડુંક જ, પરંતુ એ બહારથી છાલ કદાચ સુકાય હોય, અંદર રસ જે છે ને ઘણું હોય પણ, પરંતુ જે છે ને એ ખટાશમાં પેલા દિવસે જેવી ખટાશ આવશે એવી ખટાશ જે છે ને 10મા કે 15મા દિવસે ના આવે. સમજાય છે? એટલે એનો જે છે ને ખટાશ રૂપે જે પાવર છે એ જેમ ઘટી જાય છે એમ અહીંયા શું થાય છે કે આત્મા પોતાના પુરુષાર્થ દ્વારા એ કર્મમાંથી એ રસ ઘટાવી નાખે છે. અને એ રસ તો જો રસ ઘટે કઈ રીતે, તો એની પ્રોસેસ એ જ છે કે બાંધતી વખતે જે ભાવ કર્યા હતા એનાથી ઠીક વિરોધી ભાવ કર્યા તો ઘટે, બરોબર છે. ઘટાડવાની તો પ્રોસેસ એ જ છે, પરંતુ હમણાં તો ખાલી આપણે એ જ જોવું છે કે કર્મમાં શું થઈ રહ્યું છે. તો બાંધતી વખતે જે રસ રેડ્યો હતો એમાં, બરોબર છે, બાંધતી વખતે જે રસ રેડ્યો હતો આમાં છે ને કેવા છે ઘણાને રસ એટલે શું લાગે, જેમ છે ને કોઈની હિંસા કરી તો હિંસા કરતી વખતે જે એ એકદમ ક્રૂર કે હિંસક ભાવ હતા, એકદમ ક્રૂર કે હિંસક ભાવ હતા, એ હિંસક ભાવ કર્મમાં એ રેડાય, બરોબર છે. એ જે છે ને એ હિંસાનો રસ છે. એ હિંસાનો રસ છે એ મોહનીય કર્મ ની પ્રકૃતિ છે. શું કહું છું? હિંસાનો જે રસ છે એ મોહનીય કર્મની પ્રકૃતિ છે. કેમ કે હિંસક ભાવ એ ચારિત્ર મોહનીયનો વિષય છે ને. સમજાય છે? હાજી. હિંસા વાળો જે ભાવ છે એ ચારિત્ર મોહનીયનો વિષય છે, બરોબર છે. હવે તે જ વખતે અશાંતા વેદનીય પણ બંધાય છે, જ્ઞાનાવરણીય પણ બંધાય છે, બીજા કર્મો પણ બંધાય છે, બરોબર છે. બાકી બધા કર્મો જે બંધાય છે એમાં પણ જે છે એનો પોતપોતાનો રસ તો હોય ને. સમજાય છે? એનો પોતપોતાનો રસ હોય. એટલે રસનો અર્થ એ જ્યારે બાંધ્યા ત્યારે જે તીવ્ર ભાવ કર્યા છે એવું નહીં, પરંતુ એ કર્મમાં એવી શક્તિ અંદરમાં એ કર્મ બાંધતી વખતે એમાં પુરાઈ હતી કે જે
ઉદય વખતે જે છે ને એ તીવ્ર કે મંદ એ ફળ આપશે. એટલે ટૂંકમાં આપણે આપણી ભાષામાં કહીએ તો કર્મનો પાવર. રસ એટલે શું? કર્મની જે છે ને એ અસર દેખાડવાની શક્તિ, એનો પાવર. બરોબર છે. તો હવે કર્મમાંથી જે છે ને એ સાવ રસ નીચોવી નાખો. જેમ જે છે લીંબુમાંથી ખાય સાવ ખટાશ નીકળી જાય, બરોબર છે, તો અંદરથી કદાચ જે છે ને રસ નીકળે, બરોબર છે, પાણી નીકળે, તો એમાં બિલકુલ ખટાશ ન હોય. બરોબર છે. એ જ રીતે જે છે ને એટલે રસ એટલે અંદર પાણી છે લીંબુમાં, પરંતુ ખટાશ બિલકુલ ગાયબ થઈ ગઈ છે. એ જ રીતે આત્મા ઉપર કર્મ છે, પરંતુ એ એવા ભાવો કરવા દ્વારા શું કરે છે? એ રસને ઘટાવી નાખે છે. ઘટાડતો ઘટાડતો જે છે ને એ સાવ એ ઝીરો જેવું કરી નાખે છે. એટલે હવે એમાં રસ નથી રહ્યો. એટલે શું થશે? એ સમય થશે. એ સમય થયો એટલે ઉદય કહેવાય. કર્મનો જે છે ને હવે જવાનો સમય થયો. એટલે હવે છેલ્લે જે છે ને પોતાની અસર બતાવી જોઈએ, પણ હવે બસ અસર બતાવી શકે એવી તાકાત એમાં નથી. બરોબર છે. છતાં પણ ઉદયનો કાળ તો થઈ ગયો. એટલે એને શું કહેવાય? પ્રદેશ ઉદય કહેવાય. ખ્યાલ આવે છે? ઉદય છે પણ અસર નથી. જેમ ત્યાં છે ને કે રસ છે પણ ખટાશ નથી. ખ્યાલ આવે છે? તો આ રીતે રસનો અભાવ છે, એને પણ ઉપશમ કહેવાય. અને અથવા તો શું લખ્યું છે કે અધિક રસવાળા કર્મ પ્રદેશોના ઉદયના અભાવરૂપ ઉપશમ. એટલે શું? તો કે એ રસ ઘણો ઓછો કરી નાખે. ઘણો રસ ઓછો કરી નાખે છે. પૂરેપૂરો ઓછો નથી કર્યો, પણ ઘણો રસ ઓછો કરી નાખ્યો છે. તો એને પણ ઉપશમ કહી શકાય. આ તો એમ કહેવાય કે જે ઘણા રસવાળા કર્મ પ્રદેશો છે એને હમણાં ઉદયમાં ના આવવા. ઘણા રસવાળા જે છે ને પ્રદેશો એને ઉદયમાં હમણાં ન આવવા દે. બરોબર છે. ઓછા રસવાળા આવવા દે. અને પછી શું લખ્યું છે કે રસ રહિત પ્રદેશોના, એટલે કે જે રસ રહિત પ્રદેશ છે એના અથવા તો અલ્પ રસવાળા પ્રદેશોના ઉદય દ્વારા જે છે ને ક્ષય. ઉદય દ્વારા ક્ષય. ઉદય દ્વારા ક્ષય એટલે શું? કે ઉદયમાં આવી ગયો, પરંતુ પોતાની અસર નહીં બતાવી શકે. બરોબર છે. કેમ કે અલ્પ રસ છે કાં તો મંદ રસ, એ જે છે ને ઝીરો રસ છે. ઉદય છે, ઉદય થયો એટલે જે છે ને હવે ક્ષય થઈ જશે, એટલે આત્મા ઉપરથી ખરી જશે. બરોબર છે. તો આ રીતે ક્ષય અને ઉપશમ, એનું નામ ક્ષય ઉપશમ. બરોબર છે. એક ક્ષય ઉપશમની વ્યાખ્યા જુદી જુદી મળશે તમને. અહીંયા જે આપી છે આપણે હમણાં એ જોઈએ છે. જે બે વર્ડ્સ આપ્યા છે, સર્વઘાતી સ્પર્ધકોનો ઉપશમ અને આનો ક્ષય, દેશઘાતી સ્પર્ધકોનો, એટલે એક્ઝેક્ટલી સર્વઘાતી સ્પર્ધક એટલે શું છે કે જેમાં છે ને બહુ તીવ્ર રસ હોય, જે પ્રદેશો છે કર્મના જેમાં તીવ્ર રસ હોય, બરોબર છે, એને સર્વઘાતી સ્પર્ધકો કહેવાય. અને જેમાં મંદ રસ હોય એને દેશઘાતી સ્પર્ધકો કહેવાય. એટલે સ્પર્ધકો એટલે એના પ્રદેશો, પૂતગલો, જે બહુ નુકસાન ન કરી શકે, મંદ નુકસાન કરી શકે. બરોબર છે. એ દેશઘાતી કહેવાય. અને એ છે ને ઘણું નુકસાન કે આમ કહેવાય કે પૂરેપૂરું નુકસાન કરે. બરોબર છે. એટલે કે આત્માને પૂરેપૂરો કેવો હતો કે વિભાવમાં લઈ જાય, એ સર્વઘાતી છે. બરોબર છે. આમ તો કર્મગ્રંથમાં સર્વઘાતી ને દેશઘાતીની જે છે ને પ્રકૃતિઓ પણ આપેલી છે. બધી મને એમના યાદ નથી. હા, અમુક અમુક કર્મો જે છે એને દેશઘાતી કીધા છે, અમુક અમુક સર્વઘાતી કીધા છે. અને જે પણ સર્વઘાતી પણ હોય એમાંથી જે છે ને રસ ઓછો થઈ જાય તો એ રસ પોતે ઓછો થઈને દેશઘાતી બની જાય. એટલે આમાં કેવું છે, એટલે ખાલી મેઇન તો ડિફરન્સ શું છે કે ક્ષયોપશમની અંદર એ જે ગેપ છે ને એ ગેપ કાં તો જ્યારે એટલે ઉદય જ્યારે થાય છે ત્યારે એમાં પૂરે ગેપ પડતો નથી. એટલે સાવ કર્મોને સાફ કરી નથી દીધા. ઉપશમમાં શું હતું કે વચ્ચે જે છે ને શું કરી દીધું, ગાબડું જ પાડી દીધું, ગેપ જ કરી દીધું, એક પણ ઉદયમાં ન જ. અને ક્ષયોપશમની અંદર જે છે એ
એ છે ને એ ગાબડું નથી પાડી દીધું, વચ્ચે ગેપ નથી કરી દીધું, બરોબર છે. પરંતુ એ જે પીરિયડ છે એમાં જે કર્મો ઉદયમાં આવવાના છે એનો રસ છે એ ઘણો ઘટાડીને જે છે ને એ 0 કાં તો ઓલમોસ્ટ 0 ની નજીક, એટલે 0 ની ઓલમોસ્ટ નજીક પહોંચાડી દીધો. એટલે એમાં જે છે એ શું કહેવાય કે એને સાવ જે છે ને જેમ વગર અસરનું, જેમ ઉપશમમાં છે કે જે છે ને કર્મ પણ નથી. ઉપશમમાં કેવું છે કે કર્મનું પણ વેદન નથી, ક્ષયોપશમમાં કર્મનું વેદન છે, બરોબર છે. પરંતુ એ એકદમ જેને કહેવાય ને કે વિપાકોદય રૂપે વેદન નથી. જેમ છે ને હવે જો એક ટ્રાય કરું છું. સમજો છે ને એ કર્મ લાઈન થી ઉદયમાં આવે છે, ઉદયમાં આવે છે, ઉદયમાં આવે છે, આ રીતે ચાલે છે, બરોબર છે. આ રીતે કર્મ લાઈન થી ગોઠવાયેલા છે. લાઈન થી ગોઠવાયેલા એટલે આત્મા ઉપર લાઈન ન બનેલી હોય, આત્મા ઉપર થોડી ડિસાઇડેડ હોય કે આના પછી આ ઉદયમાં આવશે. હવે આમાં જે છે ને આપણે એને ડિવાઈડ કરીએ કે જે છે ને એ આટલા કર્મો છે 8:05 ઉદયમાં આવશે, આટલા 8:06, આટલા 7 મિનિટે, 8 મિનિટે, 9 મિનિટે, બરોબર છે. 5, 6, 7, 8, 9. હવે આત્માએ શું કર્યું કે એ બિફોર પીરિયડમાં, પેલાના પીરિયડમાં શું કરી નાખ્યું તો કે અહીંયા જે છે ને 8:07 જે કર્મો ઉદયમાં આવવાના હતા, આ કર્મ છે. એક મિનિટ ફરીથી બનાવો. છે આ રીતે લાઈન થી ઉદયમાં આવવાના છે. આમાં કન્ટિન્યુઅસ લાઈન આવશે પણ હું હમણાં નથી બનાવી રહ્યો. હવે એ આ કર્મો છે ને આટલા એને એ સાફ કરી નાખે. સાફ ઇન ધ સેન્સ શું કે આમાંથી અમુક કર્મ અહીંયા લઈ લે છે અને અમુક કર્મ અહીંયા લઈ લે છે. એટલે એનાથી શું થશે કે અહીંયાના જે કર્મ છે એ ગુલ થઈ જશે, બરોબર છે. એટલે પછી શું થશે તો કે આત્મા જે છે ને 8:05 હશે તો અહીંયા કર્મનો ઉદય હશે, બરોબર છે. એટલે સમજો કે ચારિત્ર મોહનીય છે, સમજો ક્રોધ મોહનીય છે, અહીંયા એને ક્રોધનો અનુભવ થશે, અહીંયા પણ ક્રોધનો અનુભવ થશે. પણ જે 8:07 છે એ ક્રોધનો બિલકુલ અનુભવ નહીં થાય. પછી પાછી 8 મિનિટે પાછી અનુભવ થશે, બરોબર છે. 9 મિનિટે વગેરે થઈ શકે. પણ વચ્ચે જે ગેપ છે ને, બરોબર છે, આ ગેપની અંદર કર્મ જ નથી ક્રોધ મોહની, તો એને ક્રોધનો અનુભવ નહીં થાય, તો ત્યાં ક્રોધનો ઉપશમ કહેવાય. એ જ રીતે સમજો કે એ માન મોહનીય છે તો માનનો ઉપશમ કહેવાય. એ જ રીતે એ મિથ્યાત્વ મોહની છે તો મિથ્યાત્વ મોહનીનો ઉપશમ કહેવાય, બરોબર છે. સો આ થઈ ગયું એ ઉપશમ. હવે ક્ષયોપશમમાં કેવું છે તો કે આ છે એ લાઈન થી ઉદયમાં આવવા વાળા કર્મ. હવે ક્ષયોપશમ કરે તો અહીંયાના જે કર્મો છે સમજો એનો ક્ષયોપશમ કરવો છે તો શું કરશે તો જે છે ને એ કર્મ છે, આ જે કર્મ છે ને અહીંયાના એનો એ રસ જે છે ને ઘટાડી દેશે. એટલે સમજો કે અહીંયા જે છે ને જે કર્મ છે એનો પાવર સમજો કે 100% છે, અહીંયા પણ 100% છે, અહીંયા પણ 100% છે, અને અહીંયા પણ જે છે ને 100% હતું. પણ એને શું કર્યું, આ કર્મ તો જે છે ને અહીંયાના અહીંયા જ છે, કર્મો અહીંયાના અહીંયા જ રહેશે, અહીંયા નહીં મોકલે, અહીંયા નહીં મોકલે, બરોબર છે. પરંતુ એ કર્મમાંથી શું કરશે તો કે રસ ઘટાડી દેશે. એટલે 100% માંથી એ જે છે ને સીધો એ જે છે ને કાં તો એ 0% કરી નાખશે, ઓકે, અને કાં તો જે છે ને એ 2-5% કે 10% રસ કરી નાખશે, એકદમ ઓછો, બરોબર છે. એટલે રસ એકદમ ઓછો થવાના કારણે હવે શું થશે કે આત્મા અહીંયાથી જયારે પસાર થશે ત્યારે અહીંયા સમજો કે ક્રોધનો ઉદય છે, અહીંયા ક્રોધનો ઉદય છે, અહીંયા ક્રોધનો ઉદય છે, તો અહીંયા ક્રોધનો ઉદય નહીં હોય.
કેમ કે એની તાકાત જ જે છે ને 0% છે. આ તો એકદમ 10% છે. અને 10% જે છે ને એ એટલો કર્મ જે છે ને મંદ છે કે આત્મા ત્યાં જાગૃત રહે તો ક્રોધ આવે જ નહીં. બરોબર છે. કર્મમાં ભલે થોડોક રસ હોય કાં તો બિલકુલ રસ ન હોય. બિલકુલ રસ ન હોય તો જે છે ને શું છે કે કર્મ ઉદયમાં આવ્યું, આવ્યા પછી ખરી જશે. કેમ કે આ ઉદયમાં આવીને ખરવાનું જ છે, આ પણ ખરવાનું છે, આ પણ ખરવાનું છે, આ પણ ખરવાનું. પરંતુ આ છે ને પોતાની અસર નહીં બતાવી શકે. એટલે અસર ન બતાવી શકે એટલું જે છે ને મંદ રસ વાળો હોય. બરોબર છે. એટલે એને દેશઘાતી સ્પર્ધકો કહેવાય. એટલે મંદ રસ વાળું હશે એટલે પોતાની અસર બતાવવા માટે સમર્થ નહીં થાય. બહુ તો એ જે છે ને એ સાવ એને સાથે ફાઇટ ન કરી શકે તો ક્રોધનો એ અંદરથી ઉદય એટલો મંદ આવી શકે, એમાં જે છે ને અતિચાર લાગી શકે હાઈએસ્ટ. કાં તો અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર એની આગળ ન લાગી શકે. બરોબર છે. અનાચાર ન લાગે એટલે કે એકદમ જેને પ્રગટ ક્રોધ કહેવાય એવું ક્યારે નહીં આવી શકે. બરોબર છે. પરંતુ એને એકદમ જે છે ને આમ ક્રોધ આવ્યો એવું કહી જ નહીં શકાય એમ સીધું. બરોબર છે. ખાલી અતિચાર લાગે. હવે એની જગ્યાએ છે ને સમજો એ 100% હોત તો પ્રોપર ક્રોધ કહેવાય. અને અહીંયા પણ જે છે ને એ એલર્ટ રહે તો એ 10% પણ પોતાની અસર નહીં બતાવી શકે. બરોબર છે. હવે જાગૃત રહે ને તો 10% એ પોતે આવી નહીં જાય. બરોબર છે. કેમ કે શું છે આ બધામાં જે છે ને કર્મ એ મજબૂત છે અને ત્યાં આપણા આત્મા નબળો પડે છે. જ્યારે અહીંયા શું થાય છે કે કર્મ જે છે ને પોતાની પાવર ઘણી છે. એટલે એમ સમજો ને કે 90% પાવર આત્માની હોય ને જે છે ને કર્મની 10% હોય તો કર્મ જે છે ને પોતાનું એ કામ ન કરી શકે. એટલે આ રીતે જે છે ને એટલે અહીંયા એ ક્ષયોક્ષમ કહેવાશે. કારણ કે અહીંયા જે છે ને રસ ગુલ કરી નાખ્યો છે. એટલે રસ જે ગુલ થઈ ગયો એનું નામ ઉપશમ. રસ કેમ કે જે છે ને ઉપશમની જો આની પહેલા આપણે વ્યાખ્યા શું જોઈ હતી? શું જોઈ હતી કે કર્મના ઉદયનો અભાવ. એટલે અહીંયા જે છે ને કર્મના ઉદયનો અભાવ એટલે શું? કે કર્મ જે છે ને ઉદય તો છે જ, પણ એ પોતાની અસર ન બતાવી શકે તો ઉદય હોવા છતાં પણ એ નહીં ઉદય બરાબર જ છે. સમજાય છે? કર્મનો ઉદય હોવા છતાં પણ અસર ન બતાવી શકે તો એ નહીં ઉદય બરાબર છે ને? એટલે જે છે ને ત્યાં એ રીતે ઉદયનો અભાવ છે. એટલે અહીંયા છે ને એટલે એના માટે શાસ્ત્રીય શબ્દ એ છે કે વિપાકોદય. એટલે વિપાક એટલે અસર પોતાની મેઇન. એ અસર ન બતાવી શકે એટલે વિપાકોદયનો અભાવ છે. એટલે ખાલી જે છે ને પ્રદેશ રૂપે ઉદય છે. અને પ્રદેશ રૂપે ઉદય છે એટલે આત્મા અહીંયા કર્મ છે એટલે કર્મ અહીંયા છે એટલે કર્મનું વેદન તો થશે ને. કર્મની અસરનું વેદન નહીં થાય. કર્મનું વેદન થશે. ખાલી કર્મની અસર સમજો ક્રોધ મોનીય છે તો ક્રોધનું વેદન નહીં થાય પણ કર્મનું વેદન થશે. બરોબર છે. આ રીતે સમજી લેવાનું. અહીંયા ઉપસમ જે રીતે ઘટાડ્યું છે કે કેમ કે ઇફેક્ટ નથી ઉદયની એટલે જાણે ઉદય નથી. એટલે એ ઇફેક્ટ નથી કેમ કે ક્ષય થયો રસનો. એટલે ઉપશમનું ઇન્ડિપેન્ડન્ટ કઈ કામ નથી એવું લાગે છે. આમ ખાલી ક્ષય કયા ને એટલે એકચ્યુઅલી ક્ષય જ થાય છે રસનો. રસનો ક્ષય થાય છે. રસનો જે ક્ષય થાય છે ને જો રસનો ક્ષય થાય છે પરંતુ આ ઉપશમની જે આપણે વ્યાખ્યા જોઈ હતી ને કે એ કર્મના ઉદયનો અભાવ તો એ વ્યાખ્યા અહીંયા ઘટે છે. એની જે વ્યાખ્યા હતી ને એ અહીંયા બેસે છે. બરોબર છે. એટલે એને આપણે ઉપશમ કહીએ છીએ. હા, બાકી જે છે ને અમુક જગ્યાએ એવું લખેલું પણ આવે છે કે જે છે ને એ રસનો ક્ષય કર્યો. બરોબર છે. અને ઉપશમની બીજી રીતે પણ અહીંયા વ્યાખ્યા થાય છે અમુક જગ્યાએ. બરોબર છે. જેમ કે જે છે ને કર્મગ્રંથ જેને 2-3 વાર જોયું હશે તો એમાં જે છે ને એ ગુજરાતી કર્મગ્રંથમાં અમુક જગ્યાએ આ રીતે વ્યાખ્યા પણ આવે છે કે રસનો જે છે ને એ ક્ષય કર્યો છે. અને જે શું કહેવાય કે એટલે ઉદયમાં આવતા કર્મો છે એના રસનો ક્ષય કર્યો છે અને જે ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ કર્યો છે. આ રીતે વ્યાખ્યા છે લગભગ જ્યાં સુધી મને ધ્યાન છે. એકદમ મને જે છે ને પ્રોપર એકદમ જોયેલું તો 2-3 વાર એવી રીતે જ છે. બરાબર ને?
તો આમાંથી એ જ વ્યાખ્યા નથી લીધી, એટલે હું એવું સાંભળ્યું કે આમાંથી સેમ આમાં વ્યાખ્યા જ છે. આમાં તો જે છે ને, જો કેવું છે કે પેલી વ્યાખ્યા છે ને એમાં કેવું છે કે કર્મ જે ઉદયમાં નથી આવ્યા એ ઉદયમાં આવી શકે એમ છે. ઉદીર્ણા કરે તો આવી શકે ને, હા બરોબર છે. તો એ ઉદીર્ણાને રોકે છે, ઉદીર્ણાને રોકે છે, એ રોકવા દ્વારા ઉપશમ કરે છે, બરોબર છે. એટલે કે જે છે ને શું કહેવાય કે દૂર જ રાખે છે, ઉદયમાં નથી આવવા દે. અને જે ઉદયમાં આવવાના છે, ઉદયાવલિકા વખતે ઉદયમાં આવવાના છે, એના રસનો ક્ષય કરે છે. એટલે આ રીતે ઉપશમ ને ક્ષય ત્યાં ઘટાડ્યું છે, લગભગ કર્મગ્રંથમાં એ રીતે છે. અને અહીંયા જે છે એ શું બતાવ્યું કે એ ઉદયનો અભાવ એટલે શું કહેવાય કે એ વિપાકોદયનો અભાવ, બરોબર છે, એ ઉપશમ. અને એ જ્યારે એનું જે છે ને વેદાવાનું ચાલુ થાય, બરોબર છે, અને વેદાઈ જાય એટલે એના પછી ક્ષય થઈ જાય તરત. એટલે આ રીતે ક્ષયોપશમ લીધું છે. બરોબર છે. જો વ્યાખ્યા જે પણ હોય એ છે ને વ્યવસ્થા એ જ રહેવાની છે કે ક્ષયોપશમ વખતે ઉદયાવલિકામાં કર્મની હાજરી છે, ઉપશમ વખતે ઉદયાવલિકામાં કર્મની ગેરહાજરી છે. એટલું બરોબર છે? હાજી બરોબર છે. હવે તમે જો કર્મની હાજરી માનો અને એની અસર પણ માનો તો જે છે ને એ ગુણ જ નહીં આવે, બરાબર ને? કર્મ હાજર છે એ નક્કી છે ક્ષયોપશમમાં, બંને વ્યાખ્યામાં, કર્મગ્રંથની કે અહીંયાની વ્યાખ્યા કોઈ પણ લો, કર્મ હાજર છે એ નક્કી છે. હવે કર્મ હાજર છે ઉદયાવલિકા વખતે, બરોબર છે, એટલે ઉદય વખતે, શોર્ટમાં ઉદય વખતે કર્મ હાજર છે. હવે કર્મ હાજર છે તો એની અસર છે કે નહીં? જો અસર છે એમ કેશો તો જે છે ને પછી ક્ષયોપશમ કે ઉપશમ શું, બરોબર છે, ઉદય જ કેવું પડે, બરોબર છે. એનો મતલબ શું કે અસર નથી એવું જ લેવું પડે ને, કાં તો મંદ અસર છે કાં તો અસર નથી એવું જ લેવું પડે. એટલે મંદ અસર હશે તો અતિચાર લાગશે, અને અસર એટલે જાગૃત ના હોય તો થાય, અને જે છે ને બિલકુલ અસર ના લે તો એ અતિચાર રહિત પણ થાય, બરોબર છે. અને આમે ક્ષયોપશમ ચારિત્ર વાળા મહાત્માઓ જાગૃત રહે તો નિરઅતિચાર ચારિત્ર આપણે કહીએ છીએ, બરોબર છે. એટલે ક્ષયોપશમ વાળો પણ ચારિત્ર નિરઅતિચાર હોઈ શકે. એનો મતલબ જ એ છે કે ક્ષયોપશમ ની અંદર ભલે મંદ રસ હોય છતાં પણ જે છે ને આત્મા જાગૃત હોય તો એ રસની પણ અસર થવા ના દે પોતા ઉપર. ખ્યાલ આવે છે? તીર્થંકરો જ લઈ લો, તીર્થંકરો છે, સમજો ભગવાન મહાવીર છે, એમનું જે છે ને એ ચારિત્ર ક્ષયોપશમ ભાવનું છે, સાહિક ચારિત્ર નથી, બરોબર છે. કેમ કે એમણે તો જે છે ને સબક્ષણી વખતે સમ્યક્ત્વ અને એટલે મિથ્યાત્વ મોહનીયનો ચારિત્ર મોહનીયો ક્ષય કર્યો છે. પરંતુ એની પહેલા જે છે ને એક ક્ષયોપશમ ભાવનું ચારિત્ર છે, છતાં પણ ભગવાનનું ચારિત્ર કેવું છે તો કે નિરઅતિચાર છે. તીર્થંકરનું ચારિત્ર તો અમે નિરઅતિચાર હોય જ ને, એમાં અતિચાર નથી લાગતા. એનો અર્થ જ કે એ મંદ ઉદયમાં અગર જે છે ને શું કહેવાય મંદ ઉદય ને યોગ્ય કર્મ હોવા છતાં પણ, એટલે કે એ શું કહેવાય કે મંદ રસ હોવા છતાં પણ એની અસરને આત્મા લેતો નથી. જો અસર લઈ લે તો એના ઉપર અતિક્રમ વ્યતિક્રમ અતિચાર બધું લાગી છે. પરંતુ ભગવાનનું એવું ચારિત્ર છે, નિરઅતિચાર છે. બરોબર છે? બેસી ગયું? હાજી. આમાં ક્ષયમાં 0% જેવો રસ કરી નાખે હા, તો ઉદયાવલિકામાં એ એનું ઓલમોસ્ટ ઉપશમ જેવું જ કહી શકાય ને, જાણે એ બે સરખા જેવા જ થઈ ગયા, જાણે સરખા જેવા જ થઈ ગયા. પણ જો એક વાત સમજો, આત્મા ઉપર કર્મ ચોટેલો હશે, આત્મા ઉપર કંઈ પણ ચોટેલું હશે, એનું આત્માને વેદન થશે કે નહીં? ફીલ કે ના, એટલે અસર નથી થતી તો પછી એનું કઈ વેદન પણ નહીં થાય ને, એવું નહીં? અરે એમ નહીં, એક સમજો કે આજે છે ને આ છે ને હોમિયોપેથીની ગોળી હોય ને, બરોબર છે, હવે એમાં છે ને એ
જે ગોળી આવે એની અંદર એ લોકોએ શું નાખ્યું હોય? પેલું લિક્વિડ, બરોબર છે. એ અમુક ટાઈમ પછી જે છે ને લિક્વિડ ઉડી જાય કે પાવર વયો જાય, છતાં પણ જે છે ને હોમિયોપેથીની ગોળી તો હાજર હોય ને, ગોળી તો રહે છે ને, બરોબર છે. કોઈ પણ વસ્તુ આ પૂતગલમાં બધે બને જ છે આવું, બરોબર છે. તો એનામાંથી ક્રોધ કરાવવાની શક્તિ ચાલી ગઈ છે, અથવા તો મિથ્યાત્વ હોય તો મિથ્યાત્વની શક્તિ જે છે ને મિથ્યાત્વ કરાવવાની શક્તિ ચાલી ગઈ છે. પણ કર્મ એક જે નાના કણિયા છે અને આત્મા સાથે ચોટેલા છે, આત્મા સાથે ચોટેલું હોય તો એ ચોટેલા તરીકે વેદન તો થાય ને. ઓકે. ક્રોધ રૂપે વેદન નહીં. એટલે આપણે હવે એને જે છે ને ક્રોધ મોહનીય ન કહીએ તો ચાલે, મિથ્યાત્વ મોહનીય ન કહીએ તો ચાલે, એના જેવું કે છતાં પણ આપણે મિથ્યાત્વ મોહનીય કે ક્રોધ મોહનીય કહીએ છીએ એના કારણે કેમ કે એ પેલા હતું, બરોબર છે. હવે એ છે ને હવે ભાવ કર્મ નથી રહ્યું, દ્રવ્ય કર્મ જ થઈ ગયું. કેમ? કેમ કે એ ક્રોધ મોહનીય જે છે ને એ એકચ્યુઅલી એની પહેલાની અવસ્થા છે. હવે એ ક્રોધ મોહનીય રહ્યું જ નથી. હવે ખાલી આમ કર્મણ વર્ગના. હા, બસ કર્મણ વર્ગના, ખાલી કર્મણ વર્ગના. પણ જે આત્મા સાથે ચોટેલી છે એટલે કર્મ તો કેવાય એમ. હા, ઓકે, બરાબર છે. હવે આમાં એક, હા બોલો. સાવ ઝીરો રસ થઈ શકે? એટલે હું હમણાં એ જ કહેવાનું હતું કે એ આમાં લખ્યું છે કે અભાવરૂપ, બરોબર છે, અને સર્વથા રસના અભાવરૂપ લખ્યું છે એટલે ઝીરો સમજવાનું આવે. પરંતુ એવું એટલે મારા મગજમાં એવું બેસે છે કે સાવ ઝીરો નહીં થતું હોય, કેમ કે સાવ ઝીરો થઈ જાય ને તો આત્મા ઉપર કર્મ ચોટી જ ન શકે. હા, મને આ જ ક્વેશ્ચન થયો, કારણ કે આપે એક વખત ગમની વાત કરેલી હતી. રસ પોતે જ જે છે ને ચિકાસ રૂપ છે. એટલે થોડુંક પણ જે છે ને ભલે 0.001 કે કંઈ પણ એટલું પણ રહેતું હશે, બરોબર છે. અને આપણે જયારે રસની વાત આવી છે તો 4 ઠાણિયા રસ, 2 ઠાણિયા, 3 ઠાણિયા વગેરેની જયારે વાત આવી હતી પેલા પણ કદાચ ડિસ્કસ થઈ હશે, તો એ 0 થી વધારે અને 2 ઠાણિયાના 3 ભાગ કરવામાં એમાં 2.33 થી ઓછું, 2.33 કાં તો એનાથી ઓછું, બરોબર છે. 0 થી વધારે એટલે બિટવીન જે છે ને 0 પોઈન્ટ સમથિંગ એટલે 0, બિટવીન 0 એન્ડ 2.33 આટલો જે રસ હોય, બરોબર છે, એટલો રસ એ આમાં દેશઘાતી સ્પર્ધકોમાં રહે છે, બરોબર છે. આવું મને ખ્યાલ છે. એટલે સાવ સર્વથા અભાવ પણ જે છે ને એમાં પણ બહુ મંદ રસ હોય એવું આપણે માનવું પડે, બરોબર છે. એટલે આવું મારે બેસે છે. કદાચ હવે કન્સેપ્ચ્યુઅલ કંઈક હોય તો મને ખબર નથી, પણ જ્યાં સુધી મને ધ્યાનમાં છે, બરોબર છે, આવું હોવું જોઈએ. કેમ કે સાવ જ રસનો અભાવ જ્યારે થઈ જાય તો આત્મા ઉપર ચોટી જ ન શકે, ચોટીને રહી ન શકે. એટલે જેમ જ રસનો અભાવ થાય તરત ખરી જવું જોઈએ. પણ એવું જો હવે સમજો કે ઉદય વખતે હાજર રહે છે એનો મતલબ જે છે ને ખરી નથી જતું, અને ખરી નથી જતું તરત જ, તો એનો મતલબ શું થયો કે ત્યાં એ મંદ પણ થોડોક પણ રસ છે. હા, પછી રસની અસર ન લે એ આત્માની જાગૃતિનો સવાલ છે, એ અલગ વસ્તુ છે, બરોબર છે. આ રીતે કે મારા જે છે ને મને આ રીતે બેસે છે. બાકી તો જે છે ને શાસ્ત્રકારો જે જ્યાં બીજી જગ્યાએ કોઈ વધારે ખુલાસા હોય તો ખ્યાલ આવે, બરાબર છે. હાજી. એટલે ઘણી જગ્યાએ રસનો અભાવ છે એવું લખેલું હોય છે, પણ સાવ જે છે ને સર્વથા ભલે લખ્યું હોય તો એ સર્વથાનો પ્રયોગ જે છે ને સાવ એ નેગ્લિજિબલ એન્ડ ઝીરોમાં ડિફરન્સ છે, સમજાય છે? નેગ્લિજિબલ એન્ડ ઝીરો આર ડિફરન્ટ થિંગ્સ. નેગ્લિજિબલ એટલે શું છે કે નહીવત, એટલે નહીં બરાબર, એકદમ નહીં એવું નહીં, અને ઝીરોમાં તો નહીં જ. તો અહીંયા એકદમ નહીવત, ઝીરો બરાબર એવું હશે, અને માટે જે છે ને સર્વથા લખ્યું હશે, કદાચ એવું મને લાગે છે. ચલો હવે આમાં
જે મૂળ ટીકામાં જે લખે છે એનું ભાષાંતર આપણે જોઈએ કે ક્ષયોપશમમાં એ ભલે કર્મ ઉપશાંત છે, બરોબર છે, એટલે એનો રસ ઘણો ઓછો થઈ ગયો છે, છતાં પણ ત્યાં કર્મનો ઉદય તો છે, એટલે હાર્જરી છે કર્મની, કારણ કે પ્રદેશ રૂપે એટલે કે કર્મના જે એ અણુઓ છે એ રૂપે જે છે ને કર્મનું વેદન આત્માને ત્યાં પણ છે, પણ તે વેદન ગુણોનો ઘાત કરવા સમર્થ નથી. એટલે કે સમજો કે ક્રોધ મોનીય છે તો એ જે છે ને શું કહેવાય કે ક્ષમા નામના ગુણનો ઘાત નહીં કરી શકે, કારણ કે એમાં વિપાકનો એટલે કે ફળનો અભાવ છે, એટલે કે ક્રોધ કરાવી શકે એમ નથી, બરોબર છે. ઉપશમમાં પ્રદેશ અને કર્મ વિપાક એ બંનેનો, ઉપશમમાં શું છે, પ્રદેશ પણ નથી અને વિપાક પણ નથી, અને આમે પ્રદેશ ના હોય એટલે વિપાકનો સવાલ જ નથી. એટલે આ રીતે ઉપશમ અને ક્ષયોપશમમાં ભેદ છે. ખ્યાલ આવી ગયો? એ જે છે ને આટલું લાંબુ ખેંચવાનું કે સ્પષ્ટતા કરવાનું કારણ એ છે કે એ ઘણાને જે છે ને ક્ષયોપશમની અંદર જે છે ને કન્સેપ્ચ્યુઅલ એ ખ્યાલ નથી હોતો, કન્સેપ્ટ વાઇઝ જે છે ને ક્ષયોપશમ શું સમજવું એ ખ્યાલ નથી હોતો, કાં તો હોય છે તો એમાં પણ જે છે ને કંઈક મિસકન્સેપ્શન હોય એવું પણ બને. પણ આના ઉપરથી જો એક વાત કહી દઉં કે કર્મ ના જેટલા પણ જે છે ને ટાઈપ્સ, એની અસરો વગેરે જે કંઈ પણ આપણે જોશું, બરોબર છે, આગળ પણ જે છે ને લગભગ 5મા 6ઠા અધ્યાયમાં પણ કર્મ વિષય આવશે, 5મા અધ્યાયમાં આવશે લગભગ, કેમ કે આખું એ જૈન શાસ્ત્રોનું જે છે ને આખું ફિઝિક્સ ત્યાં ભરી દીધું છે, બરોબર છે. કેમિસ્ટ્રી પણ ત્યાં આવી જાય, પણ બહુ લાંબુ એમાં ડિટેલમાં કેમિસ્ટ્રી નથી ખેંચેલું, પણ એ ફિઝિક્સ કાં તો જે છે ને કમસે કમ એ મોલિક્યુલર કે એટોમિક લેવલનું ત્યાં સારું એવું લીધેલું છે. પરંતુ એ જે છે ને એમાં મારે કહેવાનું એ છે કે જેટલું પણ જે છે ને કર્મ પોતે પૂતગલ છે, એટલે કર્મમાં એ છે ને જે કંઈ પણ આપણે ક્ષય ઉપશમ વગેરે જે અસરો જોઈએ છે એ બધી અસરો છે ને તમને એટલે આપણને એ ભૌગોલિક દુનિયામાં જે છે ને એના લાઈવ એક્ઝામ્પલ્સ મળશે. શું કહું છું? દુનિયામાં જે છે ને એના લાઈવ એક્ઝામ્પલ મળશે. જેમ જે છે ને એ ઉપશમની વાત થઈ તો જે છે ને એ સીધું જે છે ને એક્ઝામ્પલ મળે કે ભાઈ જે છે ને એ જ્યાં જે પૂતગલ છે, કોઈ જગ્યાએ પૂતગલો રહેલા છે, બરોબર છે, હવે એ જગ્યાએથી છે ને પૂતગલોને ખસેડી નાખો એટલે સાવ સાફ કરી નાખો, બરોબર છે, તો એ જગ્યાએ જે છે ને પૂતગલ પોતે પણ ના હોય ને એની અસર પણ ના હોય. ખ્યાલ આવે છે? હવે ક્ષયોપશમ છે તો એ પણ જે છે ને એના એક્ઝામ્પલ્સ મેં 1-2 આપ્યા કે જેમાં જે છે ને વસ્તુ છે પણ એનો જે છે ને રસ ઓછો થઈ જાય તો એની જે છે ને અસર પણ ઓછી થઈ જાય. જે છે ને એ હોમિયોપેથીની ગોળી લો કે લીંબુ લો કે જે છે ને બીજું ઘણું બધું છે, બરોબર છે. ખ્યાલ આવે છે? એ ઘરની અંદર પણ એ જાત જાતની જેટલી વસ્તુઓ છે આ બધામાં જે છે ને એ આપણને જોવા મળે. દાખલા તરીકે જે છે ને એ ઘરમાં કલર કર્યો હોય, એ કલર કર્યો હોય પણ જે છે ને એ સમય જતા કલર જે છે ઝાંખો પડે છે કે નહીં? હા, સમય જતા કલર ઝાંખો પડે છે કે નહીં? હાજી. હા કપડા લીધા હોય, હા, કપડા લીધા હોય જે છે ને કપડા પણ જે છે ને એનો કલર, એની સ્ટ્રેન્થ, પછી એને જે છે ને એ વાસમાં ફરક બધું થાય છે, બરોબર છે. અને એકને એક કલર હોય તો એ જે છે ને ડીમ પડે છે, એકને એક સ્વાદ હોય તો એ જે છે ને એ ડીમ પડે છે, એવું બને છે, બરોબર છે. અને એ જે છે ને એ સમય જતા આપમેળે પડે, જ્યારે તમે મહેનત કરો તો પણ જે છે ને ડીમ પડી શકે. આપણે કંઈક ઊંધું એવું કરીએ તો જેના કારણે જે છે ને એ ઘરનો કલર એ 10 વર્ષમાં જેટલો ડીમ પડવાનો હોય એટલો જ જે છે ને 10 દીમાં પાડી શકાય કે નહીં? હા, કોઈક એવા પ્રયોગ કરો તો જે છે ને આપમેળે જે છે ને એ ઝાંખો પડે ફટાફટ. શું કહું છું સમજાય છે? હા. એટલે કર્મમાં જેટલા પણ એમાં પ્રોસેસ બતાવ્યા હશે ને
એ બધા જ પ્રોસેસ જે છે ને પૂતગલની દુનિયામાં આપણે જોવા લાઈવ મળશે. બરોબર છે. થોડુંક જે છે ને વિશ્લેષણ કરો, ધ્યાનથી જુઓ તો બરાબર દેખાય. હવે આગળ એક ક્વેશ્ચન બોલો. છે. આપણે કોઈ એક ક્રોધ મોહનીય લઈએ તો અલગ અલગ સમયે આપણે ક્રોધ મોહનીય બાંધતા હોઈએ, તો ઓકે, ભૂતકાળમાં બે અલગ અલગ સમયે બાંધેલા ક્રોધ મોહનીય હોય તો એ બંને એક જ ટાઈમ ઉપર ઉદયમાં આવી શકે એવું બને, રાઈટ? રાઈટ. અને તો હવે જ્યારે ક્રોધ મોહનીયનો ક્ષયોક્ષમ થાય તો એ એ બંનેનો ભેગો જ થાય? હા, ઓકે ભેગો થાય, બરાબર છે. ઓકે ખાલી એટલું છે કે જે છે ને બે અલગ અલગ સમય બાંધ્યા છે, એમાંથી એક છે એનો રસ ઘણો છે અને એકનો રસ ઓછો હોય એવું બની શકે ને. હા, કોઈ જે છે ને તીવ્ર ઉપાદેયતા પૂર્વક બાંધ્યું, કોઈકમાં જે છે ને તીવ્ર ઉપાદેયતા ભલે ન હોય, પરંતુ એ જે છે ને શું કહેવાય કે એ મંદ જે છે ને એ બાંધેલો. તો હવે એ બે છે સાથે ઉદયમાં આવવાના હોય તો બેના દળિયા જુદા છે. એક જ સમયે ઉદયમાં આવે એવું બને ને, કેમ કે એવો જે છે ને ડ્યુરેશન કે બાંધ્યું, પરંતુ એ બેમાં પાવર ઓછો વધારે છે. ખ્યાલ આવે છે? હવે તમે મહેનત કરવા ગયા તો એમાંથી જે છે ને જે ડીમ હતો એ જે છે ને એને જે છે ને એની ઉદયને ફેલ કરવો ઈઝી છે. જે તીવ્ર હતો એને ઉદયને ફેલ કરવો અઘરો છે. એટલે તમે બહુ મહેનત ન કરી હોય માનસિક રીતે ક્રોધને લડવા માટે, તો જે છે ને બંનેમાં થોડોક ઓછાશ થશે, પણ એટલા હદ સુધી જે છે ને ઓવરઓલ એવરેજ જે છે ને ઓછા નહીં થઈ શકે કે જેના કારણે જે છે ને તમે ક્રોધની અસરમાંથી બચી શકો. એટલે પછી એને જે છે ને ક્ષયોક્ષમ કહેવાય, પણ જે છે ને એટલે મંદ ક્ષયોક્ષમ હોવાના કારણે જે છે ને ત્યાં પછી ઉદય જ કેવું પડે. સમજાય છે? હા, ઓકે, સમજાઈ ગયું. ક્રોધની પોતાની અસર થઈ ગઈ એનો મતલબ શું થઈ ગયું? ક્રોધનો ઉદય જ છે, ત્યાં પછી ક્ષયોક્ષમ શબ્દ આપણે ન વાપરીએ. વી હેવ વર્કડ ફોર ઇટ, એનું કંઈક રિઝલ્ટ આવ્યું પણ છે. ઓકે, ધેન ટુ એ જે છે ને જ્યારે ક્રોધ રૂપે બર્સ્ટ આઉટ થઈ ગયું તો એને પછી વ્યવહારમાં એક શું કહેવાય કે નહીં તો શું થાય કે જે છે ને તમે એ જે છે ને ઉદય ઉપશમ ક્ષયોક્ષમ એમાં જે છે ને બહુ ભેદ ન પાડી શકો. એટલે જ્યાં સ્પષ્ટ ઉદય થઈ જ ગયો છે, બરોબર છે. હા, પછી તમે વાણીમાં ન લઈ આવો એવું બને, વિચારમાં પણ કદાચ ન લઈ આવો, પણ અંદરથી એક બળતરા અનુભવાય એટલે ક્રોધે તમારા ઉપર અસર તો કરી દીધી છે. ખ્યાલ આવે છે? અંદરથી અકળામણની ફિલિંગ આવી ગઈ એટલે ક્રોધ જીતી ગયો, એટલે ત્યાં ક્રોધનો ઉદય જ કહેવાય. ઓકે, હા. અને એટલે એ બે હોય કે જેટલા પણ હોય એમ બધા ઉપર એક સાથે જ કામ થશે. હા, એક ટાઈપના કર્મ ઉપર. હા, રાઈટ, બરોબર છે. ઘણી વાર એવું હોય કે જે છે ને એ આપણે જે છે ને પ્રિપેર્ડ હોઈએ કે જે છે ને એ હમણાં ક્રોધનો નિમિત્ત આવવાનો છે અને મારે ક્રોધ નથી કરવાનો, અને એના માટે જે છે ને મેન્ટલી તમે પ્રિપેર્ડ રહો, બરોબર છે. કે જે છે ને આમ કહેશે તો હું આમ વિચારીશ, આમ કહેશે તો આમ વિચારીશ, હું નેગેટિવ નહીં જાઉં, એમ કરીને યુ આર પ્રિપેર્ડ. ઓકે, હવે થયું એવું કે જે નિમિત્ત આવ્યું ને એ આપણે જે છે ને એક્સપેક્ટેડ હતું કે જે છે આના કારણે ક્રોધ આવશે, બરોબર છે. પણ જે છે ને એ નિમિત્ત એ એક્સપેક્ટેશન કરતા જુદું નીકળ્યું, એટલે જે છે ને ત્યાં શું થયું તો કે જે છે ને એ લોભ કરાવે એવું નિમિત્ત આવી ગયું ક્રોધની જગ્યાએ, તો તમે ફેલ થઈ જશો બીકોઝ યુ આર નોટ પ્રિપેર્ડ ફોર ઇટ. સમજાય છે?
અને ઘણા એવા ભાવ હોય કે તમે જે છે ને જેના કારણે એ કોઈ પણ કશાય આવે તો એમાંથી તમે હલો નહીં. તો તમારે એક જનરલાઇઝડ શું કહેવાય કે એ કશાયોથી બચવાની તમારી તૈયારી જોઈએ. કે જે છે ને એ કંઈ પણ થઈ જાય, હું જે છે ને રાગ દ્વેષમાં નહીં તણાવ. તો એ રીતે પ્રિપેર્ડ હો, અને જેટલી તમારી પ્રિપેરેશન વધારે હોય, બરોબર છે. ઘણી વાર એ નિમિત્ત મજબૂત હોય અને તમારી જે છે ને અંદર આંતરિક પ્રિપેરેશન કચાસ વાળી, તો નિમિત્ત ફાવી જાય અને એ છે ને આવી જાય ક્રોધ કે માન માયા લોભ જે કંઈ પણ છે આ રીતે બને. આજે લોભ આનું નિમિત્ત આવ્યું એ જે હા એક્ઝામ્પલ કીધું, હા એટલે એમાં એવું હશે કે લોભ મોહનીયનો ઉદય ત્યારે જ થવાનો હશે, એક ઈ પોસિબિલિટી છે, હા અથવા તો એટલે જો ઘણી વાર ત્યારે થવાનો નહોતો પણ ઉદીર્ણા થઈ ગઈ. હા એવું પણ બને થાય. અને જ્યારે તો અને ઉદીર્ણા ન થાય તો એ જે છે નિમિત્ત નિષ્ફળ છે. લોભના નિમિત્તમાં જે છે લોભ ન આવ્યું, તે નિમિત્ત નિષ્ફળ. ત્યારે જે છે લોભનો ઉદય થાય જ નહીં, ઉદીર્ણા પણ ન થાય અને ઉદય પણ ન હોય, બરોબર છે. તો એ નિમિત્ત આવીને નિમિત્ત પણ ફેલ જાય, એવું પણ ઘણી વાર બને છે આમ, બરોબર છે. જેમ છે ને તમે એકદમ છે ને થાક્યા હો ને ગાઢ ઊંઘમાં હો, બરોબર છે, અને એ ઊંઘમાંથી છે ને એ કોઈ નો ફોન આવે કે ભાઈ જે છે ને એ હમણાં એ 2 કરોડ જે છે ને મળે એમ છે, બરોબર છે. અને આપણે એકદમ જ કહેવાય કે બેભાન જેવા છીએ ઊંઘમાં, એકદમ ધ્યાન પણ ન દીધું અને શું કર્યું કે હવે સુવા દે ને યાર, સવારે વાત કરશું, બરોબર છે. હવે આમ જોવા જાવ તો નિમિત્ત કેનો હતો? નિમિત્ત કેનો હતો? તો લોભનો હતો, બરોબર છે. અને ત્યારે લોભનો ઉદય પણ નથી. લોભનો ઉદય આવી જાય ને તો એ જે છે ને ઊંઘમાંથી ફટાકથી ઉઠશો તમે, પછી જ્ઞાનનો ક્ષયોક્ષમ પણ થશે, બધું થશે, ઊંઘ પણ ઉડી જશે. ત્યારે ઉદય પણ નથી, અને એ જે છે ને તમારી ઊંઘના કારણે તમે હજી એવો ઉપયોગ નથી કે જેના કારણે તમે ખેંચાવ. એ જે છે ને આગળ જે લોભ ઉદયમાં આવવાનું છે હમણાં તમે એને જે છે ને ઉદયમાં લાવો. એટલે ઉદયમાં પણ નથી ને ઉદીર્ણા પણ નથી, તો એ નિમિત્ત ફેલ થઈ જશે, બરોબર છે. અને હવે સમજો કે એ જ વ્યક્તિ જે છે ને સવારે પાછો ફોન કરે કે ભાઈ તને અક્કલ છે કે નહીં, તને રાતના કીધું તું ને આમ ને તેમ, તો પછી જે છે ને એ ત્યારે તમે જાગૃત છો એટલે જે છે ને ઉદયમાં જે નથી આવ્યું એને પણ જે છે ને નજીકમાં લઈ આવો. અરે હા યાર, ભૂલ થઈ ગઈ, હજી કઈક ચાન્સ હોય તો જોઈ લે ને, મળતા હોય તો. 1.5 લાખ મળશે તો પણ, 1.5 કરોડ મળશે તો પણ ચાલશે, બરોબર છે. 2-2.5 કરોડ નું જે છે ને હાથમાંથી ગયું તો વાંધો નહીં, બધું થશે, બરોબર છે. ઉદયમાં હશે ઠીક છે, ને તો ઉદીર્ણા કરીને આપણે લઈ આવીએ છીએ. આ રીતે બને. ક્લિયર. હવે આગળ કહે છે કે આગમમાં કહ્યું છે કે હે ભગવાન, જે પાપ કર્મ કરેલું છે તેને વેદ્યા વિના એટલે અનુભવ્યા વિના નારકીનો, તિર્યંચનો, મનુષ્યનો, દેવનો મોક્ષ નથી. એટલે ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે કે જે કંઈ પણ પાપ કર્મ કરેલું હોય એને વેદ્યા વિના એટલે કે અનુભવ્યા વગર જે છે ને એ નરકના જીવો, તિર્યંચના જીવો, મનુષ્યના જીવો કે દેવના જીવો, એમનો મોક્ષ નથી. મોક્ષ નથી એટલે શું? છુટકારો નથી એમ, બરોબર છે. તો ભગવાને કીધું કે હે ગૌતમ, હા, કે કરેલ જે પાપ કર્મ છે એને અનુભવ્યા વગર એ છે ને નારકી, તિર્યંચ, મનુષ્ય કે દેવનો મોક્ષ નથી, એટલે છુટકારો નથી. એટલે જે કર્મ જે છે ને પાપ કર્મ છે એને અનુભવવું તો પડે, બરોબર છે. એનો મતલબ જ એ કે શું કે એ ભલે વિપાકોદય ન થાય, શું કહું છું, પણ પ્રદેશોદયથી એનું વેદન તો થાય જ, અને એના પછી જ કર્મ જાય. નીચે ફૂટનોટમાં લખ્યું છે. હા, આ જે પાઠ છે 10 વૈકાલિક સૂત્રની ચુલિકામાં છે, આગમનો પાઠ છે, બરોબર છે. હવે જે છે ને આ ભગવાને જવાબ આપ્યો તો ત્યારે ગૌતમ સ્વામી પૂછે છે કે હે ભગવાન, તમે આ પ્રમાણે જે કહો છો કે અનુભવ્યા વગર જે છે ને
એ નરક, તિર્યંશ, મનુષ્ય કે દેવ એમનો મોક્ષ નથી. બરોબર છે. એ જે છે ને કયા હેતુથી કહું છું, એટલે શા કારણથી કહું છું? હે ગૌતમ, એ પ્રમાણે નિશ્ચિત છે કે મેં કર્મના 2 પ્રકાર કહ્યા છે. બરોબર છે. કર્મના જે છે ને 2 પ્રકાર છે, એક પ્રદેશ કર્મ અને એક અનુભાવ કર્મ. એટલે પ્રદેશ કર્મ એટલે પ્રદેશોદયથી જે છે ને જે ભોગવાય છે, અને અનુભાવ કર્મ એટલે રસોદય એટલે વિપાકોદય એનાથી ભોગવાય છે. બરોબર છે. એટલે જે પ્રદેશ કર્મ છે એ તો ચોક્કસ વેદવું જ પડે. અનુભાવ કર્મ છે એ કોઈ વેદે પણ ખરા ને ન પણ વેદે. એટલે કેટલુંક વેદાય ઉદયમાં આવે તો પ્રદેશ ઉદય રૂપે, સોરી વિપાકોદય રૂપે, અને ઘણું જે છે એને ફેલ કરી નાખો, આ તો ફેલ થઈ જાય તો એ વેદાતું નથી. બરોબર છે. એ અરિહંત દ્વારા જ્ઞાત, સ્મૃત અને વિજ્ઞાત છે કે આ જીવ આ કર્મને એ અભ્યુપગમિક વેદના વડે વેદશે. એટલે અરિહંતો છે ને એ જાણે પણ છે, એમને સ્મૃત છે એટલે કે એમને યાદ છે, અને એમને વિજ્ઞાત છે એટલે કે વિશેષ રૂપે જાણે છે. એટલે ભગવાન પોતે જાણે છે કે આ જીવ છે એ આ કર્મને અને જે છે ને એ અભ્યુપગમિક વેદના વડે વેદશે. હવે આ અભ્યુપગમિક અહીંયા શબ્દ લખ્યું છે એ કયા અર્થમાં છે ખ્યાલ નથી આવતો. બરોબર છે. પરંતુ એ ઉપરથી એટલું ધ્યાનમાં આવે છે કે કમથી કમ એ પ્રદેશ રૂપે જે છે ને કર્મ રૂપે કે પ્રદેશ રૂપે એને વેદે છે. આ જીવ આ કર્મને એ ઔપક્રમિક વેદના વડે વેદશે. એટલે ભગવાન જાણે છે કે એટલે એ જે છે ને હવે અભ્યુપક્રમિક નો જે છે ને અહીંયા બે શબ્દ આપ્યા છે, અભ્યુપક્રમિક અને જે છે ને ઔપક્રમિક. એકદમ ખ્યાલ નથી આવતો, જોશું ચલો. આ જીવ એટલે કયો જીવ જે છે ને કયા કર્મને એ અભ્યુપગમિક વેદના વડે વેદશે, કયો જીવ કયા કર્મને ઔપક્રમિક વેદના વડે વેદશે. ઔપક્રમિક એટલે ઉપક્રમ અને અભ્યુપગમ. જોઈએ ચલો આગળ એના પરથી ખ્યાલ આવે કદાચ. યથાકર્મ એટલે કે બાંધેલા કર્મને અનુસારે જેમ જેમ ભગવંતે જોયું છે તેમ તેમ તે વિપરિણમશે એટલે કે વિપરિણામ પામશે. એટલે હવે આ છે ને શબ્દ મને એકદમ ધ્યાનમાં નથી આવતા, પણ એ લગભગ ભાવાર્થ એ છે કે ભગવાન એટલે કે કેવલી ભગવંત સાક્ષાત જાણે છે કે કયો જીવ કયા કર્મને એ પ્રદેશથી વેદશે અને કયો જીવ કયા કર્મને એ અનુભાવ એટલે અનુભાગ એટલે કે રસ એટલે કે એ વિપાક રૂપે વેદશે. બરોબર છે. અને જેમ જેમ જે છે ને એટલે બાંધેલા કર્મને અનુસાર એટલે જે કર્મ જે આત્માએ બાંધ્યા છે એને અનુસારે ભગવાને જેમ જેમ જોયું છે એ રીતે જે છે ને એ કર્મ પરિણામ પામશે, એટલે એનો પરિણામ આવશે. ભગવાન તો જે છે ને બંધ વખતે જ જાણી શકે કે આગળ જે છે ને આ જીવ પ્રદેશોદયથી વેદશે, અને આમે સર્વજ્ઞ છે એટલે બધું જ જાણે છે. એટલે પ્રદેશોદયથી વેદશે એને કે એ રસોદયથી એટલે કે વિપાકોદયથી વેદશે. માટે હે ગૌતમ, તે હેતુથી એમ કહ્યું છે કે યાવત કરેલ કર્મને અનુભવ્યા વિના નારકીનો, તિર્યંચનો, મનુષ્યનો કે દેવનો મોક્ષ નથી. એટલે કોઈ પણ જીવ છે એને પોતાના કર્મ જે છે એ વેદવા તો પડશે જ. બરોબર છે. એના વગર છૂટકો નથી. હા, પછી પ્રદેશોદયથી વેદી શકે એવું બને, અને જે છે ને વિપાકોદયથી ન વેદે એવું બને, પણ વેદન તો એનું છે. બરોબર છે. અને ઉપશમમાં પણ જે છે ને તમે એ જોશો તો ખ્યાલ આવશે કે ઉપશમમાં શું છે, થોડાક પહેલા ને થોડાક પછી. બરોબર છે. કર્મને લઈ આવે છે, વચ્ચે ગેપ કરે છે, પણ જે આગળ લઈ આવ્યું એને પાછળ લઈ આવ્યું એને જે છે ને એનું વેદન તો છે કે નહીં. ગેપ કર્યો, થોડાક આગળ નાખ્યા, થોડાક પાછળ નાખ્યા. બરોબર છે. જે આગળ નાખ્યા એ પણ એને જે છે ને ભોગવવા તો પડશે. બરોબર છે. અને પાછળ નાખ્યા એ પણ એને ભોગવવા પડશે. એટલે બધાનું વેદન તો છે.
બરોબર છે. અને આ એક ક્ષયોપશમ ને ઉપશમમાં શું ભેદ છે આપણે જોયું. પ્રદેશથી કર્મનો ઉદય ક્ષયોપશમિક તત્વ રૂચિમાં હોય છે, ઔપશમિક તત્વ રૂચિમાં ન હોય. બરોબર છે. પ્રદેશોદય જે છે ને ક્ષયોપશમમાં છે, તત્વ રૂચિ એટલે સમ્યક દર્શન. ક્ષયોપશમ સમ્યક્ત્વમાં પ્રદેશોદય છે અને ઉપશમ સમ્યક્ત્વમાં જે છે ને એ પ્રદેશોદય પણ નથી, કેમ કે કર્મનો અભાવ છે ત્યાં. બરોબર છે. અને આ રીતે વૃત્તિમાં પણ એટલે ચારિત્રમાં પણ જોઈ લેવાનું કે ક્ષયોપશમ ચારિત્રમાં એ પ્રદેશોદય છે અને ઉપશમ ચારિત્રમાં એ જે છે ને પ્રદેશોદય પણ નથી. બરોબર છે. આ રીતે સમજી લેવાનું. હવે બાકીના જે ભેદો છે, જેમ ક્ષાયિક છે તો ક્ષાયિકના 9 ભેદ છે. એ કયા છે અહીંયા લખ્યા છે, આપણે નેક્સ્ટ ટાઈમ એને લઈશું. આજે સમય થયો રાખી. જેના આજ્ઞા વિરુદ્ધ કઈ પુરાયું હોય તો પ્રણામ. પ્રણામ ગુરુજી, થેન્ક યુ.